સુરતના કતારગામમાં થયેલી લૂંટના કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લૂંટની રકમ મામલે સવાલ ઉઠી રહ્યા છે. એક શખ્સે કર્મચારીઓને બંદૂક બતાવીને લૂંટી લીધા હતા. પોલીસે 8 કરોડની લૂંટ થઈ હોવાની વાત કરી હતી. કંપની દ્વારા ફરિયાદમાં 1.4 કરોડની લૂંટ થઈ હોવાનું જણાવાયું છે. લૂંટની રકમને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. સહજાનંદ ટેકનોલોજીના 4 કર્મચારીને લૂંટી લેવામાં આવ્યા હતા. મોડી રાત્રે વેડ ડભોલી બ્રિજ પાસે કાર બિનવારસી હાલતમાં મળી આવી. આ ઘટનાને લઈને કેટલીક શંકાઓ પણ ઉપજી રહી છે. શૈલેષ ત્રિવેદી જોડાયા છે સુરતથી વિગતો સાથે. શૈલેષ, સુરતના કતારગામમાં જે લૂંટનો કેસ સામે આવી રહ્યો છે તેમાં ખુલાસા ખૂબ જ ચોંકાવનારા છે. ચોક્કસપણે ગઈકાલ મોડી સાંજની કતારગામ અનાથાશ્રમ જેરામ મોરારની વાડી વિસ્તારમાંથી જે લૂંટની ઘટના સામે આવી હતી એ ઘટનામાં ખૂબ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પ્રાથમિક રીતે લૂંટ જે થઈ હતી એ આ ઇકો વાનની અંદર જે 4 શખ્સો બેઠા હતા તેમને ઇન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપી એક શખ્સ રિવોલ્વરની અણીએ લઈ ગયો હતો, લૂંટી ગયો હતો તેવી પ્રાથમિક વિગતો સામે આવી હતી. પરંતુ ત્યાર પછી જે ચોંકાવનારા ખુલાસા થયા છે તેમાં માત્ર ને માત્ર 1 કરોડ 40 લાખ રૂપિયાની લૂંટ થયાની વાત આવી છે. સહજાનંદ ટેકનોલોજીના માણસો 2 માણસોને લૂંટી લેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ એ જ ઇકો વાન છે જેની અંદર આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હું અંદર બતાવવાનો પણ પ્રયાસ કરું છું કે અંદર જે રકમ હતી 1 કરોડ 40 લાખ રૂપિયા જેવી, તે રકમના થેલા, ખાલી થેલા પણ અહીંયા મળી આવ્યા છે. આ ઇકો વાન જે મળી આવી છે વરિયાવ અને શેરડી ગામની સીમમાં જ્યાંથી નેર પસાર થાય છે ત્યાંથી આજે સવારે મળી આવી છે. હાલની હું વાત કરું તો અત્યારે FSL અને ડોગ સ્ક્વોડના અધિકારીઓ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે. તેઓ પણ આ સમગ્ર ઘટનાને લઈને જે ઇકો વાન મળી આવી છે તેની તપાસ તેમણે શરૂ કરી છે. ચોંકાવનારા બાબતો અને ખુલાસા એ થઈ રહ્યા છે કે પ્રાથમિક તબક્કે સૌથી પહેલા 8 કરોડ રૂપિયાની લૂંટની વાત સામે આવી હતી, પરંતુ મોડી રાત સુધી સમગ્ર ઘટનામાં કંઈક ને કંઈક 1 કરોડ 40 લાખ રૂપિયા એ પણ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવા માટેની રકમ હોવાની વિગતો આવી છે. અલબત્ત આ સમગ્ર મામલે પોલીસ હજી કોઈ ખુલીને વાત નથી કરી રહી. બીજી તરફ સમગ્ર ઘટનામાં કંઈક ને કંઈક કોઈ જાણભેદુ હોય તેવી શક્યતા પણ સૌથી વધારે દેખાઈ રહી છે અને પોલીસે પણ હાલ એ દિશામાં તપાસ શરૂ કરી છે. જે ફરિયાદી છે તેમની ફરી એક વખત ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ શક્ય છે કે આજે સાંજ સુધીમાં સમગ્ર ઘટનાને લઈને કોઈ મોટો ખુલાસો થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. પરંતુ પોલીસને ગઈકાલ સાંજથી આ વાન અત્યારે મળી આવી છે ત્યાં સુધીના સમગ્ર ઘટનાક્રમમાં કંઈક ને કંઈક કેટલીક કડીઓ ખૂટતી હોય તેવું લાગી રહ્યું છે અને એ કડીઓ જોડવાનું કામ અત્યારે થઈ રહ્યું છે. જી, ધન્યવાદ.